હું હેમેન્દ્ર શાહ, વોર્ડ નંબર 3, કાર્યાલય ઇન્ચાર્જ, નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીને હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે અંતિમ ચરણોમાં વોર્ડ નંબર 3માં ફૂલ જોશમાં કાર્યકરો બરાબર કામે લાગી ગયા છે. ઘરે ઘર સ્લીપો આપી અને લોકોને મતદારો જાગૃત કરી રહ્યા છે. અંતિમ ચરણમાં પ્રચાર ફૂલ જોશમાં છે અને પ્રચારના અંતિમ દિવસમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક વિસ્તારમાં દરેક શુભેચ્છકો અને આમ જનતા સામેથી ઉત્સાહપૂર્વક આ ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં જોડાઈ છે. વોર્ડ નંબર 3ના દરેક જાગૃત મતદારો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આ વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો પરંપરાગત વર્ષોથી ગઢ રહ્યો છે અને આ વખતે પણ સારામાં સારી લીડ સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો આ મહાનગરપાલિકામાં ચૂંટાઈ અને ત્યાં ઉચ્ચ સ્થાને બેસશે. પરેશભાઈ કાલાવડિયા. આ વોર્ડ નંબર 3માં દરેક ઉમેદવાર છે એ તો બરાબર છે, પણ વોટર છે એ પણ એક ઉમેદવાર બરાબર જ વર્ક કરે છે. અહીંયા તમે જેટલા પણ છોકરાઓ જોઉં છો આ બધા સ્વયંભૂ કામ કરવા આવેલા કાર્યકર્તા છે, બરાબર. અહીંયા ચૂંટણીના માહોલમાં વન સાઇડેડ જ હોય છે કાયમ ગેમ, અને ફર્સ્ટ ક્લાસ કેનવસિંગ ડોર ટુ ડોર પતી ગયું છે. સ્લીપ વહેંચણીનું કાર્યક્રમ ચાલુ છે. લગભગ અપેક્ષા એવી છે કે 70 થી 80% જેવું મતદાન ઓછામાં ઓછું કરાવ્યું. કોઈ ગેસના બાટલાની તકલીફ આ વિસ્તારમાં છે જ નહીં ભાઈ. ગેસના બાટલાના હિસાબે કોઈ પલાયન નથી થયું. હા, આ અખાત્રીજ જે લગ્ન મહોત્સવનો ગાળો કહેવાય એના હિસાબે ઉત્તર ભારતીય છે, સૌરાષ્ટ્રવાસીઓ છે, થોડા પ્રસંગોપાતના હિસાબે ગયા છે, એ 2 નંબરની વાત છે. બાકી અહીંયા કોઈ પાયાકીય અસુવિધા અહીંયા કોઈ છે જ નહીં. માહોલ એકદમ સરસ, ફર્સ્ટ ક્લાસ, એક ઉત્સવ જેવો માહોલ છે, સમજો ને. નવસારીમાં હવે એનો તો અંદાજ હું તમને ના આપી શકું, પણ એવું કહેવાય કે ગયા વખતે એક ગઈ હતી એ લગભગ આ વખતે ના જવી જોઈએ. આ પછી તો કીધું એમ મતદારોનું મન અમે નથી ઓળખતા હતા. મહેનત અમારા હાથમાં છે, પરિણામ તો પછી આપણે 28 તારીખે મળીએ ને. 28 તારીખે ફિક્સ આંકડો આપીશતા હતા.